આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઊભો કરવાની જરૂર છે, કારણ કે પૈડી ભોગવે, મારા પર પેઢી હું ભોગવું ને તમારા પર પેઢી તમે ભોગવો, એમાં બીજા લોકોને મજા આવી જાય છે, બીજા લોકો આપને હાથા બનાવે છે. ચૂંટણી આવે, દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય, આપણા માટે ગૌરવની વાત છે. અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત ટાઈમે આપણાથી જે કંઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ. આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે, તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે. આવો આ શબ્દ અને આ વાત આજે ફરી એક વખત કરસનદાસ ભાદરકા, જે પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, એમણે રાજીનામું આપ્યું, એ વ્યક્તિને અમે સંભળાવવા માંગીએ છીએ. કારણ કે જે વ્યક્તિ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો હોય, એમના માટે એમનો સમાજ છે તે સર્વોપરી રહેવાનો છે. અને જ્યારે સમાજની વાત આવે ત્યારે બધા એક થાય છે, એ પણ જોયું છે. ચૈતર વસાવા જ્યારે જેલમાં ગયા હતા એ સમયે અને પછી જ્યારે હીરા જોટવા ઉપર કૌભાંડના આક્ષેપ લાગ્યા હતા, ત્યારે આ જે કરસનદાસ ભાદરકા છે તે આમ આદમી પાર્ટીમાં હતા, તેમ છતાં કોંગ્રેસ એટલે કે હીરા જોટવાના સમર્થનમાં હતા. પોતે આહિર સમાજમાંથી આવે છે. આજે આજ કરસનદાસ ભાદરકાને એક વાત એ પણ યાદ કરાવી છે અને બોટાદ કાંડ પણ યાદ કરાવો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બોટાદની અંદર જે હળદળ ગામની અંદર જે ઘર્ષણ સર્જાયું અને એમાં પ્રવીણ રામ, રાજુ કરપડાની સાથે બીજા ઘણા બધા ખેડૂતો હતા. પણ સવાલ આજે ફક્ત અહીંયા પ્રવીણ રામને લઈને અને કરસનદાસ ભાદરકાને લઈને કરવો છે. કારણ કે જ્યારે પ્રવીણ રામ અત્યારે જેલમાં છે, ત્યારે આહિર સમાજના કેટલા યુવકો બહાર આવ્યા છે, કેટલા નેતાઓ બહાર આવ્યા છે, તે પણ સવાલ કરી રહ્યા છે. કારણ કે હીરા જોટવા છે, થોડા સમય પહેલા પ્રવીણ રામના ઘરે ગયા હતા, એમના પરિવારને મળ્યા છે. પણ આ કરસનદાસ ભાદરકાને પણ અમે કહી રહ્યા છીએ કે ક્યાં છો અત્યારે? કેમ તમારા મોઢામાં મગ ભરી ગયા છે? કે જ્યારે હીરા જોટવાની સાથે અન્યાય થયો હતો ત્યારે તમે સમાજના નામે આગળ આવ્યા હતા. પ્રવીણ રામ પણ આહિર સમાજમાંથી આવે છે. આજે રામ પરિવાર પણ તમારી રાહ જોઈને બેઠો છે કે તમે એમની સાથે આવો, એમના સમર્થનમાં આવો, તમે આખા સમાજને ભેગો કરો. કારણ કે આહિર સમાજના બીજા ઘણા બધા લોકો તો મેદાનમાં આવ્યા છે. એક પત્ર પણ લખવામાં આવ્યો છે. પણ કરસનદાસ બાપુ ભાદરકા છે, તેમને એ પણ કહેવાનું છે કે પક્ષમાં તમે હોવ કે ના હો, તમારા એક સમયના સાથી હોય કે ના હોય, પણ તમારા સમાજનો તો દીકરો છે ને, તમારે એમના માટે પણ બોલવું પડશે. ક્યારે બોલશો? સૌથી પહેલા તો એક પરિપત્ર જે અત્યારે બહાર પડ્યો છે તેમને લઈને ચર્ચા કરીએ. જે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમને મોકલવામાં આવ્યો છે આહિર સમાજ દ્વારા મામલતદાર મારફતથી. જય ભારત સાથ જણાવવાનું કે અમે આહિર સમાજના સામાજિક લોકો સાથે મળીને આવેદન પત્ર પાઠવીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના ઘુસિયા ગામના વતની પ્રવીણભાઈ રામ સહિતના અમારા આહિર સમાજના અગ્રગણ્ય યુવા આગેવાન કે જેઓ માત્ર પોતાના વિસ્તાર પૂરતા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત લેવલે નિષ્ઠાવાન યુવા આગેવાન છે. પ્રવીણભાઈ રામની કોઈ જ સિદ્ધિ સંડોવણીના હોવા છતાં હમણાં થોડા સમય પહેલા તેઓની પોલીસ દ્વારા અટકાયત થયેલ છે. અટકાયત કરીને પ્રવીણભાઈ રામની કોઈ જ સિદ્ધિ સંડોવણી ન હોવા છતાં FIR નોંધી જે યોગ્ય નથી. આપ નામદાર સાહેબને તે પણ જણાવીએ છીએ કે આખો સમાજ જાણે છે આ આવા કડીકાળ સમયનો યુવા નેતા કોઈ જ પ્રકારના ફિનફતુર વ્યસન વગરનો નિવ્યસની આહિર યુવા નેતા છે. ભૂતકાળમાં પણ પ્રવીણભાઈ રામ દ્વારા ઘણા સકારાત્મક આંદોલનો થયા છે, છતાં તેમાં ક્યાંય રાષ્ટ્રહિતની સંપત્તિની નુકસાન થયું હોય તેવું થયું નથી. જેથી તટસ્થતાથી તપાસ થવી જોઈએ અને તેઓને મુક્ત કરવા જોઈએ. જેથી અમારી આ વેદના સહ આવેદનથી એટલું જ કે પ્રવીણભાઈ રામ સહિત આહિર યુવા નેતાને યોગ્ય ન્યાયિક સિદ્ધાંતથી મુક્ત કરવામાં આવે. હાલમાં દિવાળીનું સ્મોલ વેકેશન હોય અને આજથી જ સરકારી કચેરીઓ છે ચાલુ થતા આવેદન પત્ર પાઠવીએ છીએ. માંગરોળમાંથી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. હવે જ્યારે આહિર સમાજ દ્વારા જ્યારે આ કરવામાં આવ્યું છે ત્યારે સવાલ એ છે કે જે આહિર સમાજના નામે લોકોને ભેગા કરી રહ્યા હતા એ નેતાઓ ક્યાં છે? એ નેતાઓ ક્યારે ફરી એક વખત આહિર સમાજને ભેગો કરશે કે એમના જે આ નેતા છે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે? કરસનદાસ ભાદરકા તો એવું જ કહેતા હતા કે કાયદાકીય પ્રક્રિયા છે તો કાયદાનું કામ કરશે, પછી આપણને ખબર પડશે કે શું કરવાનું છે. તો હવે આ જ બાબતે કરસનદાસ ભાદરકા ક્યારે બહાર આવે છે પણ જોવાનું છે બોલવા માટે. હા, ભલે એમને કેજરીવાલ પસંદ ન હોય, એમને ગમે તે રીતે એમની સાથે તેઓ બોલતા હોય, એ બીજી વાત છે, પણ જ્યારે સમાજની વાત આવે છે, જ્યારે સમાજના યુવકની સાથે ઊભું રહેવાની વાત આવે છે ત્યારે કદાચ આપણે જોયું છે કે કોઈ પક્ષ નથી હોતું, ફક્ત સમાજ અને એમનો પરિવાર હોય છે. તો જે રીતે થોડા સમય પહેલા, થોડા મહિનાઓ પહેલા જ્યારે જોટવા પરિવારની સાથે કરસનદાસ ભાદરકા હતા, આહિર સમાજ હતો, એ જ રીતે હવે રામ પરિવારની સાથે ક્યારે આહિર સમાજ અને કરસનદાસ ભાદરકા આવે છે તે પણ જોવાનું છે.
હવે કરસનદાસ ભાદરકાની એ જે જૂનો વિડીયો છે એ પણ સંભળાવો છે, કારણ કે જ્યારે આહિર સમાજના જ્યાં હીરા જોટવા છે એમના પરિવારને સમાજની જરૂર હતી ત્યારે કઈ રીતે હંકલ કરસનદાસ ભાદરકા દ્વારા કરવામાં આવી હતી. એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે. એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં, કોઈ પણ ધંધામાં હોઉં, કોઈ પણ સ્ટેજમાં હોઉં, એને મદદ કરવી ખૂબ જરૂરી છે. અને એક પણ પાર્ટી વાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર ભાઈઓને અને બહેનોને વિનંતી કરવી છે કે એવા લોકોને કહેજો કે તમારું રાજકારણ તમને મુબારક. આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં. આવો અવાજ યુવાનોએ ઊભો કરવાની જરૂર છે. આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઊભો કરવાની જરૂર છે, કારણ કે પૈડી ભોગવે, મારા પર પૈડી હું ભોગવું ને તમારા પર પૈડી તમે ભોગવો, એમાં બીજા લોકોને મજા આવી જાય છે. બીજા લોકો આપને હાથા બનાવે છે. ચૂંટણી આવે, દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય આપણા માટે ગૌરવની વાત છે. દરેક રાજનીતિમાં આપણો ભાઈ બહેન પોતપોતાની રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે, સાચી વાત છે, હોવી જોઈએ, કરવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા, મારા ધંધાકીય રોટલા, મારા વ્યક્તિગત સ્વાર્થના રોટલા હું આવી મુસીબત ટાઈમે જો એના હલ કરતો હોઉં ને તો કરશન બાપુ ભાદરકાએ વિચારવું જોઈએ કે આહિરત્વમાં કઈ ખામી નથી ને. એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આસપાસમાં સમાજના કોઈ પણ પક્ષના આગેવાન અને સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન હોય તો એને ગ્રુપમાં જઈને કહો કે જો સાચું જો ખોટું જે કંઈ હશે એ કોર્ટ નક્કી કરશે, પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત ટાઈમે આપણાથી જે કંઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ. આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે, તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે. આવો, અમારા માટે કોઈ જ પક્ષ મહત્વના નથી, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જો એક વ્યક્તિ, કોઈ એક નેતા જ્યારે સમાજ માટે આવે છે, પોતાના પક્ષની સામે બાયો ચડાવે છે અને પછી જો ફક્ત એ એક જ નેતા પૂરતા સીમિત થઈ જાય છે, એમને સવાલ છે કે જો તમારા માટે સમાજ સૌથી પહેલા મહત્વનો હોય તો સમાજનો હરેક યુવાન, હરેક પરિવાર મહત્વનો હોવો જોઈએ, એક સરખો હોવો જોઈએ. એ પછી જો તમે તમારા પક્ષની સામે બાયો ચડાવી આગળ આવો છો તો તમારે તટસ્થતાથી એક સરખું વર્તન કરવું જોઈએ. બધાની સાથે ઊભું રહેવું પડે કે એક તમારા માટે મહત્વનો છે, બીજો મહત્વનો નથી, એવું ના હોવું જોઈએ. એટલે જેટલા પણ અહીંયા ફક્ત આહિર સમાજની વાત નથી, બધા જ સમાજની વાત છે કે એક વ્યક્તિને ક્યારે તમે એટલો મોટો ના કરો જેથી કરીને બીજા જે તમારા નાના નેતાઓ છે, નાના લોકો છે, તમારા માટે કામ આવે છે, તમારા માટે લડે છે, એમને એવું ના થાય કે સમાજમાં તો એક જ મુખ્યો છે, આપણે લડીને શું કામ છે. એટલે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે આપણે જોયું છે કે નેતાઓ એક બાજુ થઈ જતા હોય અને પોતાના પક્ષની સામે જ પડતા હોય છે. પણ ખેર, હવે આ વખતે જોવાનું છે કે કયા એવા નેતા છે આહિર સમાજના જે આગળ આવે છે, પ્રવીણ રામને મદદ કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.